એક જગ્યાએ અનાથ આશ્રમ વાળા દાન લેવા ગયા ને મારા દીકરા 2 છોકરા લખાવ્યા. એ કે હાલ અમારે 2 દીકરા લેતા હતા, આમ થાય અહીંયા હાવ આટા જ મારે. અરે કે પણ ભાઈ અમારે પૈસાની જરૂર છે, છોકરાની નહીં. તા ઓલા હું કે પૈસા આવી જાય છે પણ અનાથ નહીં હોય તો રાખશો કોને? માટે અમારા છોકરાથી શરૂ કરો. આ કોઈ રીત છે? પૈસા હાટું મરી ન જવાય સાહેબ. પૈસો આવ્યો નથી ને દીધો નથી. ત્રીજી વાત એ કહું કે આ સંપત્તિને આવતાય વાર નથી લાગતી અને સંપત્તિને જાતાય વાર નથી લાગતી. પાસે હોય ને ત્યાં વાપરી લેજો, જિંદગીમાં કોઈ દી વાંધો નહીં આવે. અને પછી જે અહીંયા તકતીયું લાગી જાય ને, પછી પેટીયું યુ જાય ને, તો એ ખુમારી નહીં ખૂટે પણ દીધેલું હશે તો. જો ઈર્ષા આવી એટલે મર્યા. એ ભલે ને બધા દઈ દેતા, આપણે ભાઈ નોખું કરવું. નોખું નથી કરવું, છે એમાં દે. નોખું ન કરવું. જે છે એની અંદર બધા સલાહ નો આપો, સાથ આપો. આવું રૂડું અહીંયા બન્યું, તમે કલ્પના તો કરો. કેવી મોટી વાત. એક ફેક્ટરીમાં આગ લાગી. એક ફેક્ટરીમાં આગ એવી લાગી કાંઈ બચ્યું જ નહીં અને કોઈ બારો જ ન નીકળી શક્યો. એક માણસ બારો ન નીકળ્યો, બધું ભૂડ ભૂડ ભડ ભડ ભડ. પણ એની કંપનીનો માલિક સારો એટલે તરત એ મીડિયામાં આવી ગયો, મીડિયા સામે, કે મારી ફેક્ટરીમાં જે માણસો કામ કરતા હતા એ મારા કર્મચારીઓ નહોતા, અમારો સ્ટાફ હતો, અમારો પરિવાર હતો. જેટલો અધિકાર મારો છે એટલો જ અધિકાર એનો છે. એને કાયદેસર તો વીમો મળશે જ, પણ જેણે જેણે જીવ ગુમાવ્યા છે એના પરિવારને અમારી કંપની તરફથી 51 લાખ રૂપિયા આપવામાં આવશે. 51 લાખ ઈ સમયમાં દૂરદર્શનમાં આવતું હતું સમાચાર. તો જેણે જેના પરિવારે જીવ ગુમાવ્યા હોય બધા ટીવી જોતા હોય ને, એટલે અમુક માણસ તો રોઈ પડ્યા કે પૈસાને શું કરવા, વ્યક્તિ વહી ગઈ. પણ એમાં કોક હોય ને 51 લાખ. તે એક બેન તો ટીવી હામાં આમ ખીલો થઈ જાય. 51 લાખ લે. એને દીકરાને બોલાવ્યો, બટા આ ટીવીમાં સમાચાર આવે ફેક્ટરીમાં આગ લાગી, તાર પપ્પા જાતા હતા એ જ ફેક્ટરીમાં આગ લાગી. છોકરીએ કીધું હા મમ્મી એમાં જ આગ લાગી, કોઈ બચ્યું તો નહોતું જ. એટલે બેન કહેવા મળ્યા દીકરાને, બટા કઠણ થતા શીખી, હિંમત રાખજે બેટા, ક્યારે હું સમાચાર આવે એ થોડા ખબર છે આપણને. 51 લાખ હિંમત રાખી બેટા. અને આ ફેક્ટરીનો કાંઈ માલિક ન કહેવાય, ભગવાન કહેવાય. આવા બહુ ઓછા માણસો હોય. 51 લાખ બેટા, તાર બાપાનો ફોટો લાવ, આગળ જરૂર પડશે. તે બોલે ફોટો આપ્યો તો ફોટામાંથી માખ્યું બેહીને કાળા ટપકા થઈ ગયેલા. તે બેન બેઠા બેઠા ફોટો સાફ કરતા હતા. એ તમારા આત્માને સદગતિ કરજો. દાજા તો હશો, પીડા તો થઈ હશે, પણ એમાં અમે શું કરીએ? 51 લાખ. તમે તમારા જીવને સદગતિ રાખજો. અમે વાહે પ્રોગ્રામ કરશું. બાપભાઈ નો શંકરભાઈ 2 દુહાગા હે મરે શ્યા. 51 લાખ. એવું લાગશે માયાભાઈ ને કેવું તમ તારે એ ભાગવત કથા કરશું, પણ તમારા આત્માને સદગતિ રાખજો. એટલે પાસા નો આવતા એમ. તમારા આત્માને સદગતિ રાખજો. હરખને રોકતો જાવો અને રોવાનું શરૂ કરવું કેવું કઠણ થયું છે. હજી ફોટો સાફ નો છો ને ત્યાં દરવાજા ટકોરા થયા. બેન તો ફોટા હોતા ઊભા થયા, દરવાજો ખોલ્યો તો ઘૂઘુ ઊભો ઊભો માવો સોલતો હતો. આ ક્યાં થયા? તે બેનને શું થયું ખબર? કે જાતા જાતા મળવા આવ્યો લાગે. મારી પદ્માને કહેજો. એટલે એ બેનનું નામ પદ્મા હતું, પાછું નવું આવ્યું છે નથી. આને થયું કે મળવા આવ્યો લાગે, ભૂત થઈ ગઈ. જાતા જાતા મળવા બેન હાજર થઈ ગયા. બોલો કે શું સામો જોશ? બેન તો શૂન્ય. હા
કોકે એને કીધેલું ભૂતના પગ અવળા હોય તેને પગ સામું જોયું તો આ તો સફર પગાના સીધા હતા. હા મને બીજી વાર કીધું ભાઈ શું ઊભી છો આડી, શું થયું કે તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી કે લાગીને સમાચારમાં તો હવે કોઈ નથી બચ્યું. તો ઓલો કે કોઈ નથી બચ્યું. લે તો તમે હું માવો લેવા બહાર ગયો તો પછી બેન ખીજાણા કેદું નહીં કહું માવા બેન કરો માવા બેન કરો પણ વ્યસનમાંથી બહાર નથી નીકળવું કારણ કે માવો 51 લાખનો થયો. આને ન કહેવાય સાહેબ, એને આશરો ન કહેવાય, એને સંસ્કાર ન કહેવાય. પણ જેથી કંસનો જેથી કોપ હતો અને અડધી રાતને ટાણે વસુદેવ ટોપલામાં લઈને કૃષ્ણને નીકળી જાય અને ત્યારે ઘરે ઘરે કે મારા કનૈયાને કોક આશરો આપો, મારા દીકરાને કોક આશરો આપો. પણ જેનો કંસ કાળ હોય એને કોણ આવકાર આપે? તેથી મોટી મોટી મેડિયું મોટી મોટી મેડિયું દીધેલો જાકારો રે મોટી મોટી મેડિયું મોટી મોટી મેડિયું દીધો જાકારો પિતાએ એ ઉઠાવ્યો જોને પરવારો રે દેવકીજી તારો દીકરો રે
કરો રે એ માતાજી તારો કરો રે કરતો તો બાપ એ ભગવતી તારા કેટલા જન્મની કમાણી મારે કેવું છે એ વેલજીભાઈ ઇતિહાસમાં 2 વાર ટોપલા આવ્યા છે સુંડલા વર્ષોથી કહેતો આવું છું 2 વાર હુંડલા આવ્યા છે ઇતિહાસમાં પહેલી વાર આ મથુરાની જેલમાં આવ્યો હુંડલો અને એ હુંડલાની અંદર અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને સુવડાવવામાં આવ્યા હતા અને એ હુંડલો એ આયરને નેહડે જતો હતો અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને એ હુંડલામાં 9 હોરઠના ધણી નવગણને હુવડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો એ આયરને નેહડે જતો હતો મારો કહેવાનો સૂર્ય છે પણ આયા ભગવાન કૃષ્ણને લીધા છે આપ જાણીએ છીએ ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ મોટા થાય છે અલગ અલગ એની લીલાઓ ચાલે છે ટૂંકી વાત લઈ લઉં મારે જે વાત કરવી છે આની ફરમાઈશ ઉપર જવું છે અને ત્રીજી વાત કે આયા આયર ડાયરો અને આહિરની આપણા સમાજની સ્કૂલનું અને સમાજનું જ્યારે લોકાર્પણ છે અને એ વેટાણે એખાદી કૃષ્ણની વાત ન કરીએ તો નગુણા ગણાય આપણા માટે ગોકુળ માટે કેવો મહત્વનો હોય છે ભગવાન રોકાણા તો 11 દિવસ અને 11 વર્ષ અને 52 દિવસ 11 વર્ષ અને 52 દિવસ ભગવાન રોકાણા ગોકુળમાં 16 વર્ષ મથુરા રોકાણા અને 100 વર્ષ દ્વારકા રહ્યા 100 વર્ષ મહાભારતનું કામ પૂરું થાય પાછા અહીંયા વી આવે તો આપણી ગુજરાત કેવાય આપણે કેવા ભાગશાળી આપણે આરો હારે જ આવ્યા વ્રજવાણીથી બધા નોખા પીડે વ્રજવાણી એટલે વ્રજની ભાષા આપણે બોલતા થાય એટલે વ્રજવાણી કહેવાની પછી અહીંથી બધા જ્યાં જ્યાં પ્રાંતમાં રોકાતા ગયા એમ આપણે હાખાઓ બદલતી વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ જગતનો બાપ એ ગોકુળમાં આયરને નેહડે જ્યારે રમીને મોટા થયા સાંભળજો વાત મારે કરવી છે ગાયો ચારે છે વ્રજમાં વાહળી વગાડે છે ગોવર્ધનની લીલા આવે છે પણ એકવાર બને છે એવું રાધાજીની ગાયો હારે એક કૃષ્ણની વાસળી વહી ગઈ નાનું વાસરું એ રાધાજીના વાસરું હારે વહી ગયું અને રાધાજી એના ઘરે ગયા અને વાસરું મૂકવા માટે સાંભળજો આ વાત લગભગ પહેલી વાર કરું છું એ વાસરું ને વાસળીને મૂકવા માટે રાણી રાધિકાજી એ માં જશોદાને વાસરું દેવા આવ્યા કે માં આ મારા વાસરું ભેગું કાન તારા દે વાસરું ને ફૂમકા કવિ કાગે બહુ લખ્યું છે ગોપી ગીત ઉતાર્યું એ ગીતમાં કવિ કાગે ગોપી ગીત સંસ્કૃતમાં છે અને મારા કવિએ ગુજરાતીમાં ગોપી ગીત લીધું પણ મૂળ વાત કરું સાહેબ રાધાજી વાસરુ દેવા આવ્યા અને રાધાજીને જોયા એટલે જશોદાની નજર ચોટી ગઈ કા આવી દીકરી જશોદાથી ઉતાવળ થઈ ગઈ અને જશોદાજી સીધા રાધાજીના ઘરે ગયા રાધાજીના માને મળ્યા આવો આવો માં જશોદાને ભાઈ કોણ કારણ કે નંદરાણી છે નવલા ગાયું દૂધે છે ને આંગણે માં નંદરાણી પધારો અમારે ઘરે તમે ક્યાંથી માન આપ્યો એટલે રાધાજીને ભરોસો સોરી જશોદાજીને ભરોસો બેસી ગયો હવે આપણું વેણ કાંઈ આ ઠેલે નહીં માં આવવાનું કારણ તો કયો અમારા નાના માણાની ઘરે તમે આવ્યા કે નાના કોઈ નથી આપણે બધા સરખા છીએ પણ આવવાનું કારણ ઓહો તમારી રાધા રૂપાળી તો કેવી છે ઓહો શું રાધાજી રૂપાળી છે તમારી દીકરી રૂપાળી છે કે માં બધી વાત સાચી પણ તમે કહેવા શું માગો કે મારી ઈચ્છા એવી છે શું મારા કાના આરે આનો સંબંધ થાય કોનો કયો છો માં તમારા કાનાનું ક્યાં તમારો કાળિયો
આમ જ કીધું, ક્યાં મારી રાધા અને ક્યાં ભલે માં ખોટું ન લગાડતા, મોટા માણસ છો, પણ તમારો છોકરો રાજા તોફાન છે. બસ હો માં, માફ કરજો. માં જશોદાનું અપમાન છું. રીહમાં રીહમાં માં ઘીરે આવ્યા. ઘીરે તો આવ્યા, પણ કૃષ્ણ ગાયું લઈને આવ્યા ને કૃષ્ણના કાન પકડીને 3 કાન ફળીમાં. હક નથી લેવા દેતો ક્યાંય. વાંઢો રહેવાનો છો, કુવારો રહેવાનો, તોફાન ન કરવા જોવે આવા. કે માં થયું શું, બન્યું શું માં? રાધાજીની માએ મને આમ ગગલાવી, તને કાળિયો કીધો. અચ્છા માં, મારી ભૂલ થઈ ગઈ, પછી આવું કાંઈ નહીં કરું. અને કૃષ્ણએ લીલા કર્યા. 1 મિનિટની વાત ધ્યાનથી સાંભળજો, ક્યારે બધે સાંભળવા નહીં મળે ડાયરામાં. મારે એમ છે કે તમને સારું મટીરિયલ આપું. અરે વેલજીભાઈ, અમુક વાતો કારક જ નીકળતી હોય, કારણ કે સાંભળનારા એવા બેઠા હોય ને, ત્યાં જ એવી વાત નીકળતી હોય. આ બધા પ્રોગ્રામમાં આવી વાતો ન નીકળે. મારા યુટ્યુબમાં બધું જોઈ લેજો. આ વાત લગભગ તમને ઝપટે નહીં ચડે. એકાદી વાર ક્યાંક કીધી છે. એ આજ રાંધનપુરમાં આ વાત નીકળી. અને ખરા અર્થમાં તો એ છે કે રાધાજીના અને કૃષ્ણના લગ્ન નથી થયા. આક્ષેપક કથા છે. રાધાજી છે, પ્રેમ પાત્ર છે, એ આખી લીલા અલગ છે. ભાગવતમાં નથી, પણ એનો અર્થ એ નથી કે રાધાજી નથી. ભગવાનની શક્તિ છે. એ સમય મળશે ત્યારે ક્યારેક એ વાત કરશું, પણ અત્યારે આ કથા લોક ભાગવતમાંથી. ભગવાન કૃષ્ણએ બીજેથી એવી લીલા કરી, રાધાજી બેભાન થઈ ગયા. હવે એ ઘરે મોટું કાંઈ નાનું હુનું તો હતું નહીં, અને રાધાજી બેભાન થયા. ભાઈ, એ વખતના વૈદ્યોને બોલાવ્યા, ભુવાઓને બોલાવ્યા, દાણા જોયા. નડતરી કાંઈ બાબા આમાં નહીં ભાઈ. હા ભાઈ, આમાં કશું દેખાતું નહીં ભાઈ. સાંભળો ભાઈ, ચા પાણી નહીં ભાઈ. ટૂંકમાં વાત કહું, આ તો કૃષ્ણની લીલા હતી. કોઈની વેલજીભાઈ કારી ફાવી નહીં. એમાં કોઈક ગોપીઓએ વાતો કરતા કરતા રાધાજીના માના કાનમાં કીધું કે માં, હા આવું કાંઈક હોય ને તો કૃષ્ણને આવડે છે. હે, પોતાની દીકરીનો સવાલ, જીવન મરણનો સવાલ. શું વાત કરો? હા હકીકત, પણ તમારે જવું પડે. કૃષ્ણ ગાયું ચારતા હતા. રાધાના માં ન્યા દોડતા દોડતા ગયા. ગોપાલ, કૃષ્ણ, ગોવિંદ, એ મુરારી. કૃષ્ણ વાહળીમાં સાંભળતો હતો, તોય આવ્યું ઠેકાણે. ત્યારે સૂર્ય એમ વાગતા હતા. આવ્યું આવીને વાહળી ખેહી લીધી. લાલા, ગોપાલ, નહીં મારી વાહળી લાવી, પણ સાંભળ ગોપાલ, મારી રાધા બેભાન થઈ ગઈ છે, અને મેં સાંભળ્યું છે કે તું કે ના, એવી મને કઈ ન ખબર. મને કૃષ્ણ આમ ન કર. ના, એમ તો મને આવડે, મને બધું આવડે, પણ મારી પાસે અત્યારે સમય, તને પગે લાગુ. રાધાજી માને કૃષ્ણ કહે છે, હું તમને પગે લાગુ, પણ મારે અત્યારે મારે ગાવું રેઢી મૂકીને મારે કેમ આવું? ગોપાલ, આવું ન કરો. કૃષ્ણ, આવું ન કરો. હું તને પગે લાગુ. હાલ હાલ હાલ. બાવડે પકડીને લઈ ગયા. ભગવાન કૃષ્ણ બેઠા રાધાજી પાસે. મોટો, આનાથી તો મોટો સર્જન કોણ હોય? આમ કરીને બાવડું પકડ્યું. આમ હાથમાં હાથ પડી ગયો. આમ તો ખલાસ છે, આમ તો ખલાસ છે. એટલે આવું ન કહો કૃષ્ણ, આવું ન બોલો. કે ના હોય કેવું પડે ને મારે.
આમ તો ખલાસ, આમ તો એ ખલાસ, હાવ ખલાસ નથી, વાત નક્કી, આમ તો ખલાસ છે. પણ એક રસ્તો છે. આનો વ્યવહાર શું છે ક્યાંય કે ના, આનું તાત્કાલિક સંબંધ કરી નાખો. હામા વાળાના પુણ્ય મોટા હોય એના ભાગમાં, તમારા ખોરડાના તો ભાગ પૂરા થઈ ગયા, પણ હામા વાળાના ખોરડાના ભાગ હોય તો રાધા બેઠા થાય. રાધાજીના માએ કીધું કાલે જ જશોદા આવ્યા હતા, ઠેકાણું ગોતવા ક્યાં જવું, અને આની જેવો પાછો કોણ ભાગશાળી બીજી રીતે મળવાની, તો હતું જ. કંકાવટી ચોખા થાળી લઈને ગડગડતી દોડ દીધી. કૃષ્ણ આમણામ બેઠો રહે, આગળ વેહવાળ કરીને વહી આવું. સીધા જશોદાને ખોળને નંદ બાવા નેહડે. માં જશોદા બારા નીકળે ને હાથ ગીર્યા તો નથી બોલાવું. એ જશોદા માં, એ બેન મારે કામ છે. એ માં પણ મારે મોડું થાય. એ મારી રાધા, ના 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 ના, મારા કાળી અરે કે રાધા દીદી, તમે નો માનો તો કાઈ નહીં. 12 હાકે સાંજલો કરી દીધો. પેલા ઘોડીએ સાંજલા કરી લેતા. 12 હાકે સાંજલો કરીને કીધું કે એ મારી રાધા તમારા કાનુડાને દીધી. ગાયું સારીને કૃષ્ણ આવ્યા ને, તો રાધાજી બેઠા થઈ ગયા, બધું રેડી થયું. રાધા કૃષ્ણ ઘરે આવ્યા ને તો બા જશોદા લાકડી લઈને ઉભેલા. અહીંયા તો આ શું છે તે પરાક્રમ હું કર્યા ઈ કે આ પરાક્રમ તારા છે. આ સાંજ્યો ત્યારે કૃષ્ણ બોલ્યો કે માં આ તો તારી બીક લાગે, બાકી 12 હાક આંખે ભરી દઉં. ઈ કાનુડો છું હું, તું સમજે હું તારા 12 હાકે સાંજ્યા કરવાની વેળા ન રહ દઉં. અને પછી કાનુડાના ગીત ગવાના હો. કાનુડાઈ તારી બંસરી આજ માર ચિતડાઈ ચોંટી ગઈ, એવું લીખેલી કીધી ગોપીઓ એ મારી નીંદર વેરણ થઈ. અને તમારી ફરમાશ લઈ લો. કોયલ બેઠી આંબલિયાની ડાલ, એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગને એ માના બેઠી આંબલિયાની ડાલ, મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગને એ માણા એ હોશીલા વીરા તમે કોયલ ને હોશીલા કંજીબાઈ કોયલ ને રે ઉડાડો આપણ દે. આ કોયલ આ કચ્છ વાગડની કોયલ બહુ અચ્છે.
તાલ બદલાવજો હવે. કાન તારી મુરલીએ મોયને ગરમો ઘેલો કીધો. બે જ કર્યો. મુરલી વાલા રે વાલીના મુરલી વાલા રે. આ પહેલું ગીત મારા ઘરે જ્યારે ભાગવત કથા હતી અને ત્યારે કથામાં આ ધૂન ગવાતી હતી. કીર્તિદાનભાઈ ત્યારે કથા સાંભળવામાં પધારેલા અને રાતે પાછા કાર્યક્રમમાં હતા અને આ એણે કથામાં ગીત સાંભળ્યું અને રાતે પહેલી વાર ડાયરામાં એણે આ ગીત લીધું. તમે છો નંદના લાલા રે વાલીડા મુરલી વાલા રે. તમે છો નંદના લાલા રે કનૈયા મુરલી વાલા રે. તમે જશોદાના છાયા રે વાલીડા મુરલી વાલા રે. મુરલી વાલા રે વાલીના મુરલી વાલા રે. તમે છો રંગે કાળા રે વાલીના મુરલી વાલા રે. તમે છો રંગે કાળા રે વાલીના મુરલી વાલા રે. લાગો છો ભોરું પાલા લાગો છો અમને વાલા રે વાલીના મુરલી વાલા રે. લાગો છો ભોરું પાલા રે વાલીના મુરલી વાલા રે. કનૈયા મુરલી વાલા રે વાલી મુરલી વાલા રે. કનૈયા લાગો છો અમને વાલા રે વાલીના હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. તાળી તાળી આપો. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. આવશે. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम. हे राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम. અને વર્ષો પહેલા જલજીભાઈ સવારના પોરમાં ગામડામાં પ્રભાતના પોરમાં સાંભળવા મળતું હતું. શેરીએ શેરીએ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. પ્રભાત ફેરી
વાળી હરખી નહીં પડે ત્યાં સુધી મેળ નહીં આવે. હાથમાં આડીઅવળી રેખા હોય ને સીધી થઈ જાય. અને એમાંય આજે ત્રિવેણી સંગમ છે. સમાજનો કાર્યક્રમ તો ખરો, પણ એક હાવ 100% કે 5 જણા બેઠા હોય ન્યાય પરમેશ્વરની હાજરી હોય. તો અહીંયા તો 25,000 બેઠા, તો પરમાત્માની હાજરી છે ને છે. અને જ્ઞાતિ બેઠી હોય ને ત્યાં ગંગાની હાજરી હોય છે. જ્ઞાતિને ગંગા કહેવાય. એટલે આ ત્રિવેણી સંગમ છે. જેને પાડવી હોય પાડી લ્યો. આમાં મોકા કારક મળે. કોઈથી બેઠા બેઠા પાડ્યું. આપણે ધૂન ગાઈ છે, કારક ગાતા હોય, એમાંનો એક આ મોકો છે. અને એમાંય નાયત વચ્ચે ગાવા મળે. અને એ તે બરોબર 2:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં. એમાં ઘડિયાળમાં ધોન હોય જ નહીં વાલા. એકવાર તાળી પાડો. મારે તમને એક પૂછવું છે કે મસ્જિદ ઉપર માઇક હોય ત્યાં કોઈ દેવી જાહેરાત થઈ કે લાઈનમાં ઊભા રહેજો, દેકારો ન કરતા? ક્યાંય કુરાન શરીફની કથા બેઠી ક્યાંય? હું કામ એની માવું ઘોડિયામાં સંભળાવી દે છે. એના દેકારા ન કરવાના. એણે કોઈ દી મસ્જિદ માટે ફાળો કર્યો ના. એની જકાત કાઢી જ નાખે. 30 રૂપિયાની ગુલ્ફી વેચીને આવી હોય ને તો 15 રૂપિયાના ગલામાં ખુદાની સાક્ષીએ નાખી દે છે. જેના ઘોડિયામાંથી કૃષ્ણની વાતું થતી હશે ને એનો જ દીકરો દેવાય બોદર જેવો ને આવા દાતારો થાય છે. હમણાં નથી થતો. આ દાતારો ઓછા થયા છે ત્યારે હે સાહેબ. અને આપણે દરેક કથા હોય, કીર્તન હોય, તાળી પાડી જોવે. હું અમારા બાપની ગાઉં છું. તૂટી જાજો, કૃષ્ણનું નામ લેવાનું આવે ને આતૈડા તોડી નાખો એમ ગાજો. અને પછી જો કૃષ્ણ તમને ક્યાંય તૂટવા દે ને તો માયો આયર ગાવાનું બંધ કરી દે ભલા માણા. હે ભાવ છે તાળી. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. He Govind bolo, Hari Gopal bolo. He Radha Ramana, Hari Govind bolo. Raja Ram Ram Ram, Sita Ram Ram Ram, Sita Ram Ram Ram, Raja Ram Ram Ram, Raja Ram Ram, Sita Ram Ram, Sita Ram Ram, Sita Ram Ram, Sita Ram Ram. Bol Dwarikadhish ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. જય દ્વારકાધીશ, જય સિયારામ.